STD 6 ફર્સ્ટ લાસ્ટ 3. ચાલો ઇતિહાસ જાણીએ. ઇતિહાસની અંદર સાલવારીનું ઘણું મહત્ત્વ રહેલું છે. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ઇતિહાસ અને સમય બંને એકબીજા સાથે જોડાયેલા છે. કોઈપણ ઘટના બને ત્યારે તેની અંદર સમય જે સૌથી મહત્ત્વની રહેલી છે. સમય અને સ્થાન, જાણ કે કોઈ જગ્યાએ અકસ્માત થયો તેની અંદર સમયગાળો કયો હતો અને તેનું સ્થાન કયું હતું, આ બંનેની જાણ થવી ખૂબ જ જરૂરી છે. ઈસવીસન એટલે એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે AD, એનો ડોમિન. એનો ડોમિન એટલે શું? કે એનો ડોમિન એટલે કે જેનો અર્થ હશે ભગવાનના સમયનું વરસ. એટલે શું? કે ઈસુ ખ્રિસ્ત જેનો જન્મ થયો હતો તેના પછીના દિવસો તેને AD કહેવામાં આવે છે, એટલે કે ઈસવીસન 2000. અને તેના પહેલાંના વર્ષો એને અંગ્રેજીની અંદર BC એટલે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાંના વર્ષો, એટલે કે ઈસવીસન પૂર્વે 2000. ઈસવીસન પૂર્વે 2000 તેની અંદર BC આવશે. BC અને ADની અંદર આટલો ફરક એમ. તમારે આ જે પણ વિષય ભણાયા પાઠ 3 સુધી તે તમામના સ્વાધ્યાયમાંથી તમને પ્રશ્ન મળી રહેશે. તમારું નામ બોલે છે અને કશું કોલે